કેમ લગ્ન પછી એના પેટનું છોકરું પડાવી દીધું? કેમ? એક તો બાળ હત્યા જે કરી ને છોકરું પરાવવાની ઈ પણ લાગશે। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે કીર્તિબેન પટેલ ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે વિશુ રાજપૂત ઉપર। મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો પ્રહારો કર્યા છે। જે આ મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં આપણી ચેનલમાં ભાઈઓ પહેલી વાર આવી તો વિડીયોને બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ઓલરેડી તમારે ભૂલવું નથી। હવે મિત્રો તમને લોકોને ખબર છે કે મિત્રો જે રીતે કીર્તિબેન પટેલ ખુલ્લેઆમ વિશુ રાજપૂતના વિરોધની અંદર મેદાનમાં ઉતર્યા છે, જે રીતે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે વિશુ રાજપૂતે ફરી વખત મિત્રો વાત કરીએ તો ગઈકાલે લગ્ન પણ કરી લીધા છે। હવે આના અંદર મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ મિત્રો કીર્તિબેન પટેલનું એવું કહેવું છે કે તે પહેલી છોકરી સાથે જે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેને છૂટાછેડા કરી નાખ્યા છે। ત્યારે મિત્રો 10 વર્ષથી જો આ છોકરી સાથે આવું હતું તો તે છોકરીની જિંદગી કેમ બગાડી, તે રીતે મિત્રો વાત કરીએ તો કીર્તિબેન પટેલ અત્યારે ખુલ્લેઆમ લડવાના મૂડમાં લાગી રહ્યા છે। બાકી તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર નહીં આખા ભારતની અંદર વિશુ રાજપૂતનું કેવું સારું એવું નામ છે, પરંતુ મિત્રો વાત કરીએ તો અત્યારે કીર્તિબેન પટેલ ખુલ્લેઆમ લડવા માટે એ માટે ઉતરી ગયા છે કે એક દીકરીને ન્યાય મળે। હવે મિત્રો તમને લોકોને ખબર છે કે જ્યાં પણ દીકરી સાથે મિત્રો નાઇન્સાફી થતી હોય છે ત્યાં કીર્તિબેન પટેલ લડી લેવાના મૂડમાં આવતી હોય છે મેદાનમાં। જ્યારે મિત્રો સુરેશ ભુવાજી અને ધારાની મેટર હતી ત્યારે પણ ધારાના સપોર્ટની અંદર મિત્રો કીર્તિ પટેલ મેદાનમાં આવ્યા હતા। તો હવે આના અંદર તમને શું લાગે છે, તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને વિડીયોને બંને એટલો શેર કરી દેજો। બાકી તમને લોકોને ખબર છે કે જ્યાં પણ વિવાદ આવતા હોય છે તે વિવાદની અંદર કીર્તિ પટેલની એન્ટ્રી થતી હોય ને ભાઈ થતી જ હોય છે। તો બાકી આ મેટર વિશે તમે શું કહેશો વિડીયોને શેર કરી દેજો। ધન્યવાદ। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત। અને આ વિડીયો તમે ખાલી વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેજો, કારણ કે મિત્રો આપણે પણ આ ટોપિક વિશે ઘણા બધા વિડીયો લાવવાના છે, સૌથી પહેલાં તમને જોવા મળે। ધન્યવાદ।